આજનું રાશિફળ 5 માર્ચ 2026 ગુરુવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ। તબિયત પર ધ્યાન આપવું પડશે। જો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હોવ તો એવા લોકોથી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે। સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે। તમારું પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે। તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં। તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો। તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે। વ્યર્થ વાદ વિવાદમાં આજે ખાલી સમય બગડી શકે છે જે તમને દિવસના અંતે નિરાશ કરશે। કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે। 2 વૃષભ રાશિ ટોરસ। તમારો નિખાલસ તથા નિર્ભીક મત તમારા મિત્રના અહંકારને ઠેસ પહોંચાડી શકે છે। જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો, નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદકીય પગલાં લઈ શકે છે। કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પૂર્વે તમારા પરિવારના સભ્યોનો અભિપ્રાય લો। તમારા દ્વારા એકલપંડે લેવાયેલો નિર્ણય કોઈક સમસ્યા ઊભી કરી શકે છે। શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે પરિવારમાં સંવાદિતા જાળવો। તમે જો મિત્રો સાથે સાંજ બહાર જશો તો ઇન્સ્ટન્ટ રોમાન્સ તમારી તરફ આવી શકે છે। પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ। તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં, કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે। શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે? અમારી વાત પર વિશ્વાસ નથી? આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો। 3 મિથુન રાશિ જેમનાઈ। આર્થિક સ્થિતિ અને આર્થિક સમસ્યાઓ આમ છતાં ચિંતાનું કારણ બનશે। ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે। આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે। લાંબા સમયથી તમને જકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે। લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે। તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે। આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે। આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો। તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા। આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે। 4 કર્ક રાશિ કેન્સર। શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે। પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં બધા જોડે સારી રીતે વાત કરો, નહીંતર તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે। તમારા મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા। તમારું વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે બલકે સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે। તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે। તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે। જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો। સાવચેતી ભર્યા પગલાંનો દિવસ જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે। સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના, પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે। 5 સિંહ રાશિ લિયો। કશુંક રસપ્રદ વાંચી માનસિક વ્યાયામ કરો। જે લોકો વગર વિચારીએ પૈસા ખર્ચી રહ્યા છે આજે તેમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે, કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે, પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય। સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે। તમારા દિલ પર રોમાન્સનું રાજ હશે। નવા કામ પૂરા કરવામાં સ્ત્રી સહકર્મચારીઓ મદદરૂપ થશે। સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે। તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે। આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે। 6 કન્યા રાશિ વર્ગો। તમને તમારા ટેન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે। આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે। સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ।
જો તમે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો. આજે પ્રેમના અતિ આનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો, પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્ન જીવનને નુકસાન કરશે. અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો. 7. તુલા રાશિ લીબ્રા. આર્થિક સ્થિતિ અને આર્થિક સમસ્યાઓ આમ છતાં ચિંતાનું કારણ બનશે. જે વેપારીઓના સંબંધ વિદેશોથી છે તેમને આજે ધનહાનિ થવાની શક્યતા છે, તેથી સાવચેતીથી ચાલો. તમારા જીવનસાથીની સંગતમાં રાહત, આરામ તથા પ્રેમ શોધો. રોમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે. વેપારી જેટલું હોય પોતાના વેપારથી સંકળાયેલી વાતો કોઈની જોડે શેર ના કરે. જો તમે આવું કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો. આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે, પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે. તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. આઉટડોર રમતો તમને આકર્ષશે, ધ્યાન તથા યોગ લાભ લાવશે. નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે. જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. તમારા પ્રિય પાત્ર સાથે તમારી અંગત લાગણીઓ, રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી. તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો. કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે. 9. ધનુ રાશિ સેજિટેરિયસ. જીવનસાથીની તબિયત વિશે યોગ્ય દરકાર તથા ધ્યાન આપવું પડશે. આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો. તમે સામાજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકશો. આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે. અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો. તમારા માટે સમયની સાથે રહેવું સારું છે, પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો. તમારા જીવનસાથી આજે તમને કોઈક સુંદર સરપ્રાઇઝ આપશે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબૂ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ. તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે, પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો. પ્રેમાળ સંદેશ સાથે આજનો દિવસ મોજ મજા અને આનંદથી ભરેલો છે. વરિષ્ઠ પદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે. આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. એવી બાબતોનું પુનરાવર્તન કરવું કે જેને હવે તમારા જીવનમાં કોઈ મહત્વ નથી. આ કરીને તમે તમારો સમય બગાડશો અને બીજું કંઈ નહીં. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે, તેથી લેણદેણની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે. મોટી વયના સંબંધીઓ ગેરવ્યાજબી માગણીઓ કરે એવી શક્યતા છે. તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો. જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે. તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે. આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે. તમે જરૂરી કરતાં મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો. આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે. 12. મીન રાશિ પાઇસીસ. કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો, પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે. તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો. આ રાશિના વેપારીઓને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગે તો છે પણ પાછા નથી આપતા. તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો.
આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે. આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો. આનાથી તમારા મનને શાંતિ મળશે. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે.